હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે જો ભાઈ આંખ કોઈ નથી ખુલતી કેમ કે આપણે સૂતા નતા, 12:30 થઈ ગયા હતા. અને અત્યારે તેમાં જો જાગ્યા કેટલા વહેલા અમે બધા જાગ્યા છે બતાવી દઈએ તમને. આમ જો હજી 4:15 થયા છે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે થોડો ઘણો કંઈક નાસ્તો કરી લઈએ ઘરે અને છોકરીઓને નાસ્તો કરાવી લઈએ અને પછી તૈયાર થઈને પાછા મળીએ. અને મમ્મી તો જો ઓલરેડી રેડી થઈ ગયા છે, નવા જ કપડાં પહેરીને લીધા છે. અને અમે ડાયરેક્ટ નહીં ડ્રેસ પહેર્યો, મમ્મી ડાયરેક્ટ નવા કપડાં પહેરી લીધા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા એમ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હાલો નીલકંઠ તો ચાલો ભાઈ નીલકંઠ તો ચાલો ભાઈ ફટાફટ છે ને થોડો ઘણો નાસ્તો બનાવીને રેડી કરી દઈ અને નાસ્તો કરી લઈએ. બીજો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. ભાખરી, અથાણું, ચા અને બધું તળી નાખી છે ભાખરી બધી. અને અતુલની ભાખરી રેડી છે અને હીરવી જાગી ગયું અત્યારે. તેમાં હીરવા ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. 5:05 થઈ ગઈ છે અને ફાઇનલી બધા જવા માટે રેડી થઈ ગયા હોય. અને આતુ દીકો પણ એટલો વહેલો જાગી ગયો. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ચાલો ભાઈ બધા જો ઠેલા બેલા લઈને રેડી થઈ ગયા છે વન ડેનું પાછું જાત્રા કરવા માટે. એક દિવસ તો જાત્રા કરી આવ્યા હતા, નાઇટ ને ડેની. આજે ખાલી ડેની જાત્રા છે અને જવાનું છે મસ્ત મંદિર લોકેશનવાળા, આપણે દર્શન કરવા માટે. હલો હીરું રેડી ને? રેડી. તો ચાલો ભાઈ બધા ફટાફટથી છે ને આપણે હવે નીકળીએ. આદુ લે ને બેટા, જો મારું પર્સ લઈને જાય છે. આદુ ચાજુ નથી પીતી ને મમ્મી મનાશ તો કાંઈ માનતી છે નહીં. નહીં પી બેટા? નહીં. હાલો ભાઈ મમ્મીએ જવા દીધું કેમ કે હવે ચા દૂધ પીતી નથી. તો ચાલો ભાઈ ફટાફટથી હવે નીકળીએ. અને રસ્તામાંથી આપણને ઘણા બધા લોકો જોઈન થવાના છે. જેમ જેમ બધા મોત જશે એમ તમને બતાવતી જશે. હવે આપણે ગાડી થઈ ગઈ છે રેડી. આજે ગાડી તમને ચેન લાગતી છે કેમ કે આપણે પીનર બે એક્સચેન્જ કરી લીધી છે કેમ કે રીનાબેન ને બૃંદા આવવાના છે. તો પછી આપણી ગાડીમાં હાંકડાશ પડે એટલે આપણે મોટી ગાડી લઈ લીધી છે. તો ચાલો ભાઈ ફટાફટથી આપણે ગાડીમાં બેસી જઈએ. હવે ગાડીમાં બેસીએ ગયા અને રીનાબેન ને બૃંદા આપણે જોઈને થઈ ગયા છે. અબ્દુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો પાછળ રીનાબેન ને એ આવી ગયા છે અને મસ્ત હાઈવે ચાલુ થઈ ગયો છે. અને પાછળ જો આપણે દેખાય તો બતાવી દઈએ. રીનાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આમ જો ત્રણેય બચ્ચા પાલટી છે પાછળ છે, એ પાછળનો વ્યૂ જોઈ છે, हम બધા આગળનો વ્યૂ જોઈ છે. ગાંગી આદુ મજા આવી છે ને પાછળ બેસવાની ત્રણેયને બૃંદા છે ને એટલે. હવે છે ને એ પેટ્રોલ પંપે આપણે ઊભા રહ્યા છે અને એક ગાડી આપણી સાથે થઈ ગઈ છે, હજી એક ગાડી આવી નથી. અને જો હવે મોટા બાન, કાકીજી, જેઠાણી બધા મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અમારા પપ્પાને આપણે બધાને પેલા મળી લીધું હોય, ગાડીમાં નહોતા હરસ હતા. ઓય આને ઊંઘ આવતી લાગે અમારે આધુન જેમ. અમારે એમ જ છે, ઉઠતી જ નહોતી, પરાણે પકડીને બાથરૂમમાં બેસાડી દીધી આધુને. અને આ તો તમતી તમારથી ને વધી જવાની આમ જો. અને આમ જો ભાઈ મોટા બાન, કાકીજીને બધા ઊભા રહી ગયા છે મસ્ત. અને આ બાજુ ત્રણેય છે ને મસ્ત દબાદબી બોલાવે છે, ત્રણેય છોકરીઓ. આપણે બતાવી દઈએ આમ જો હવે. અને ત્રણેય છે ને પાછા આજે ગ્રીન કપડાં પહેરી લીધા છે. આમ જો ગ્રીન અને ગ્રીન. શું છે ને આપણે થોડો ઘણો વર્લ્પ લઈ લીધો છે. અને જો અત્યારે નાસ્તા પાણી ચાલે છે. અહીંયા ઓલો જે રસનો શીશોડો હોય ને ત્યાં આપણે જો આરામ કરવા માટે ઊભી રાખ્યા હતા. અને આમ જો નાસ્તો બધો આમ જો ખમણ, વઘારેલા ખમણ, ઈદડા સેન્ડવીચ, થેપલા, ચવાણું આમ જો બધા ખાઈ. હું છું રીનાબેન. હા રીનાબેન હું છું. લઈ લો યા કેટલા નહીં લોચા વળે બાકી હું. જો નાસ્તો કરીને બધા નીકળી ગયા છે પાછા પોતપોતાની ગાડીમાં ગોઠવાઈ ગયા છે. અને આ બાજુ પાછળ બધા બેઠા છે. શું ખાધું મમ્મી? ગોટલી ખાધી, ખમણ ખાધા, પછી મરસા લાટ ખાધા. મરચા પછી લાટ ખાધા મમ્મી એમ કહે છે ખમણ ની હારે. તો ભાઈ ફાઇનલી આપણા જે સ્થળે જવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા છીએ. અને આપણું સ્વાગત આમ લખો છે નીલકંઠ પહોંચ્યા. જો આથી જે આપણે નથી કહેતા પાણી ભરવા જાય ને પછી જો ફાઇનલ ભાઈ આપણે મંદિરમાં હવે એન્ટ્રી થઈ ગઈ છે. ને રસ્તો જો મસ્ત રસ્તો છે એકદમ. જો ઝાડવાનું કોતરકામ કર્યું જુઓ કેટલું મસ્ત છે. આમ જો આ મેન એન્ટ્રી છે અહીંયાથી
અને બધા ટિકિટ લેવા ગયા છે. પછી આપણે જઈએ. હું ને બૃંદા પાછા કેમ કે અમને બેન ફોટાનો શોખ બહુ. બાકી બધા ફોટાનો શોખ નહીં, મને બહુ શોખ. અમને બેને બહુ ફોટાનો શોખ એટલે એમ કીધું આપણે છે ને ફોટા પડતા નિરાતે જઈએ. જો આ છે મેન એન્ટ્રી ગેટ અને ગેટ જો બાકી જોરદાર ગેટ છે. તો બૃંદા ઊભી રે, આપણે બેન ફોટા પડવાના હોય ને. હા મેન ગેટ છે, ફોટો પાડવો પડશે ને. હા પાડવો જ પડશે ને. ક્યાં? હા ભાઈ જો આ ઓરિજિનલ રીતે હાથી પાણી ભરવા જાય ને એવું બધું હોય છે અહીંયા. આ સાંજે આરતી આ રીતના થાય છે અહીંયા. જો મેન એન્ટ્રી થતા જ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે અને આ બાજુ ફુવારા ને એવું છે ને કૃષ્ણ ભગવાન હાથમાં સુદર્શન ચક્ર હોય હાથમાં એવું છે. નાવાનું છે પણ બહુ થોડુંક દૂર છે અહીંયાથી. કાંઈ નહીં જાશું આપણે. અને અહીંયા જો ઇલેક્ટ્રિક ગાડીની પણ સુવિધા છે, કદાચ જે ન ચાલી શકતા હોય એના માટે હશે. ત્યાંથી એન્ટર થયા ને પછી જો આ રીતના ગાર્ડન બનાવેલું છે અને મસ્ત ભગવાન ને બધું બનાવેલું છે. અને આ બાજુ છે મેન મંદિર. એના જો બધા આપણા સાથીદારો વૈયા ગયા છે આગળ. વૃંદા હાલો દોડવા જ મળે છે. આપણે દોડવા મળ્યું. બીજું અમે ગયા વખતે યાત્રા કરવા ગયા ન્યાય એવું છે બોલ. હું બા અને વિલાસ કાકી ત્રણે પાછળ અને બાકી બધા આગળ અમે કે તમે આવો છો એટલે મે હાલવા મને હું હાલું જ નહીં પણ ભાઈ નો જા. અત્યારની વાત નહીં, આપણે યાત્રા કરવા ગયા હતા નાની વાત કરવી છે. જેમ જેમ આગળ ચાલતા જાય ને એમ બધું આવતું જાય છે. આ છે શંકર ભગવાનની મૂર્તિ. ભાઈ નીલકંઠ વર્ણી. ભાઈ જો આ બાજુ છે આપણા કૃષ્ણ ભગવાન અને ગોપી બાજુ જો ભાઈ શંકર ભગવાન. અને આદુ જો આદુ આપણે અંદર ઉપર ચડી ગયા છીએ દાદર અને મેન મંદિરના દર્શન કરવા જવા માટે. જો ભાઈ નજીકથી જરી બતાવી દઈએ, બધી લોકેશન બતાવી દઈએ નજીકથી. નીલકંઠ સરોવર. નીલકંઠ સરોવર હીરવા નાવા જવું છે હે? સિક્કો હાલો આવું બધાની અંદર સિક્કા નાખે એટલે હીરું સિક્કો જ જોતો આપી હો આપું હાલો. બાજુથી જો નીચે 12 જ્યોતિર્લિંગ ચાલુ થાય છે તે રાઉન્ડ આખી આમ ફરી પાછું અહીંયા 12 જ્યોતિર્લિંગ પૂરી થાય. ગણપતિ બાપાની જય. આદુ જે કરી લે, કરી લીધા ભાઈ. આદુ જે કરી લીધા. આપણે જો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે અને ચાલો તમને આગળ દર્શન કરાવું. ભાઈ પંખો જુઓ કેટલો મોટો પંખો છે ભાઈ. અહીંયા બાજુ છે રાધા કૃષ્ણ, શ્રી રાધા કૃષ્ણ, નીલકંઠ વર્ણી અને જો મસ્ત ઘનશ્યામ મહારાજની જય, નીલકંઠ મહારાજની જય. અને ભગવાનની ચરણની પૂજા ચાલે છે અને બધા જો કાજુ બદામ ને બધું ભરેલું છે. બીજું છે લક્ષ્મી નારાયણ દેવની જય. બીજું છે ભક્તિ દેવીની જય. આ બાજુ છે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજ ઝૂલે છે અને હું ને હીરવા બે હિંચકાવીએ છીએ. તો ઘનશ્યામ મહારાજ બાલુડા આપણા હિંચકે હિંડોળે છે. દર્શન કરીને નીકળી ગયા છે મંદિરના. અને આપણે જેમ કહેતા હતા 12 જ્યોતિર્લિંગ તો જો આપણે ફરતે 12 જ્યોતિર્લિંગ આપણને દેખાય છે. હું બોટ અને ત્યાં પહોંચ્યા કે ને બધા પહોંચ્યા નદીમાં નાવા જાય ત્યાં બધા કહે છે હવે જોઈ ક્યાં નાવા જાય કે નકર ઘરે બાથરૂમમાં બધા જતા હશે તો જાશું નકર નહીં. આપણે ને કપડાં તો હારે લીધા છે જેમ કરે એમ બધા કરશું. ત્યાં દેખાય તો છે બધા ભાઈ. કષ્ટભંજન દેવ અને અતુલ જો તેલ ચડાવે છે. કષ્ટભંજન દેવની જય. મમ્મી આ બાજુ શ્રીફળ વધારવા આપણે આ બાજુ બેઠેલું છે ત્યાં શ્રીફળ વધારે છે. જે કષ્ટભંજન દેવની જય. લઈ લો પ્રસાદી ડાયરેક્ટ. હા લઈ લો પ્રસાદી. હા બહુ ગયેલું. હજી જો આખી નર્મદા નદી દેખાય છે પણ વચ્ચે સુકાઈ ગઈ છે. હું હીરવા નહીં બેટા બહુ દૂર છે, આપણે ત્યાં નાવા જવાનું. નર્મદા નદી અહીંયા છે ને આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા છે પણ નાનેથી માંડીને મોટા બધા જ સબસ્ક્રાઈબરો આપણા છે અને ડેઈલી આપણા બ્લોગ જોવે છે. તો બધા આપણા સબસ્ક્રાઈબરો છે. રોજ વિડીયો જોવો છો? સુરતથી આવ્યા છો તમે ભાઈ? આ બધા આપણા સબસ્ક્રાઈબરો છે ને બધા જો સુરતથી આવ્યા છે અને આપણને છે ને અહીંયા મળી ગયા છે. તો તમે બધાને થેન્ક યુ. અમારા વિડીયો જોવો છો ને એ બધા થેન્ક યુ. જો પીના દીદીને ફોન આવ્યો છે, જો હોય તો જોઈ લો. જો ભાઈ દર્શન થઈ ગયા છે મસ્ત. ઘનશ્યામ મહારાજ બાલુડા ઘનશ્યામ મહારાજના, કષ્ટભંજન દેવના બધાના આપણે મસ્ત દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર આવ્યા છે. મમ્મીની બધા છે ને
ગૌમુખ છે ને એમાં એ સ્નાન કરવા માટે ગયા છે. અમે કીધું અમારે નથી જવું, તો એ બધા મોટી એજના ઉંમરના બધા ગયા છે સ્નાન કરવા. અમે 3-4 જણા નથી ગયા, ઊભા છીએ. અને આજે જે મેં વેર કર્યો છે ને કોટ સેટ કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો, કેમ કે આ આઉટફિટ છે ને ખાસ ગર્લ્સ વેરના છે અને બહુ મસ્ત ફિટિંગ જોરદાર છે અને ટ્રાવેલિંગમાં પહેરી શકે, આખો દિવસ પહેરીને તમે ફરો ને તો એ ફૂલ કમ્ફર્ટેબલ એવું છે અને પ્યોર લિલનમાં રહેવાનું છે, એકદમ પ્રીમિયમ કલેક્શનમાં. તો જો આવું નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શોપની ચોક્કસથી તમે વિઝિટ કરજો. તો જો ભાઈ મંદિરેથી દર્શન થઈ ગયા છે સરસ મજાના અને હવે પાછા નીકળી પડ્યા છીએ આગલા લોકેશન ઉપર. હવે લોકેશન ક્યાં ઊભું રહે કંઈ નક્કી નહીં, કેમ કે હજી બધા એમ કરે છે અહીંયા જાય અહીંયા જાય અહીંયા જાય, હજી કાંઈ ડિસિઝન એવું નથી ક્યાં જઈએ. અને આ બાજુ જો બધા મમ્મીને બધા નાહ્યા હતા, કપડાં બધા ચેન્જ કરી નાખ્યા અને આપણે તો કાંઈ નાહ્યા નહોતા. અને ભાઈ જો આપણે હવે એક્ઝિટ લઈએ છીએ અહીંયાથી અને હવે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ. કઈ જગ્યાએ જઈએ તો કાંઈ ખબર નથી, હજુ કાંઈ આઈડિયા કે નહીં. બધા કે અહીંયા જવું એમ ને, થોડાક બહાર તો નીકળવી, હજી આગળ નીકળવી, પાછળની ગાડીઓમાંથી આપણે પૂછશું કે કઈ જગ્યાએ જવું છે ને એવું પછી કાંઈક નક્કી કરશું આપણે. અને બાકી તો જો હવે એક્ઝિટ ચાલે છે આપણું અહીંથી. જે નીકળી ગયા હતા ને રસ્તામાં છે ને બૃંદાના પપ્પાની ફેક્ટરી સાઈડનું કામ ચાલુ છે ને, તે સાઈડ ચાલે આવતી હતી રસ્તામાં. આપણે કીધું ચાલો એની સાઈડ ઉપર આપણે જતા જઈએ, કેમ કે એ બાંધકામનું કામ કરે છે ને તેની સાઈડ આ બાજુ એક હાલતી હતી, આપણે ત્યાં જતો જઈએ. જો ભાઈ એની સાઈડ ચાલુ છે ને બધા જાય છે અંદર. તો હાલો જોઈએ, અહીંયા આંબો લાગે છે હોય તો જોઈ કેરીબેરી, નકર બાકી એની સાઈડ અંદર આપણે થોડીક વાર જોવા જઈએ. ત્યાંથી જો પાછા નીકળી ગયા છીએ અને અત્યારે બપોરનો સમય થઈ ગયો હતો ને જમવાનો, તો કીધું આવું જમતા જ જઈએ હારવાર અને પછી આપણે આગળ વધી, કેમ કે હજી 11:30 થયા છે પણ કે બધા વહેલા નીકળ્યા હતા, થોડો ઘણો નાસ્તો કર્યો હતો તો ભૂખ તો બધાને લાગી હતી. એટલે જો ભાઈ નાસ્તો કરીને પણ જમવા માટે આપણે અહીંયા બપોરનું જમવા માટે રોકાણા છીએ અને બધા તો વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ડિસિઝન હાલે છે કયું કોને શાક ખાવું બધું હાલે છે. હવે 1-2 શાક બધાએ મગાવ્યા છે, બધા નક્કી કરે છે કયું કોને લેવું એમ અને ઓર્ડર ફાઇનલ કરે છે. અહીં આજુ તારે કયું શાક ખાવું છે? જો ભાઈ સંજયભાઈ ઓર્ડર આપે છે. સંજયભાઈ શેનો ઓર્ડર આપ્યો, કયું શાક મગાવ્યું? કાજુ લસણિયા ગાંઠિયા અને બટાકા લસણિયા બટાકા 2 શાક મગાવ્યા બે બરાબર શાક મગાવ્યા છે. અને સેવ ટમેટા મગાવ્યા. ઓકે ભાઈ 2-3 શાક કાંઈ અલગ અલગ મગાવ્યા છે અને બધાની રોટલી અને છાશ. આ જો કેટલા દાણા છે બાકી મસ્ત મસ્ત હારે ગોળ સિંગના દાણા અને મેં તો જો 2 લઈ લીધા છે, અતુલે 2 લીધા, બધા બબ્બે ટેસ્ટ કરા લીધા છે અલગ અલગ. તમે કેટલા લીધા એવા બેન? એને 3 લીધા છે. બૃંદા લે છે. બૃંદા કેટલા ખાવાના? 2 જ. ઓકે. કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું છે, બીજું સેવ ટમેટાનું આવી ગયું છે, રોટલી આવી ગઈ છે, રોટલીનો થપ્પો આવી ગયો છે, રોટલા ચાલો આપણે પ્લેટમાં આપણે લઈ લઈએ. જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે ક્યાં જતા હશો? આદુ ક્યાં જતા હશો? તમને પૂછે તો ક્યાં જવાનું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. વાહ, આજે ક્યાં જવાનું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. આદુને નામ નહીં આવડે પણ તમને અમે ચોક્કસથી બતાવશું અને જો ત્યાં ઓલો ડેમ જોવા જવા દેતા હશે તો આપણે તમને પણ બતાવશું. અને આદુ મંકી છે બહુ બધા, પછી તારી ચોટલી ખેંચી જશે તું નો ખેંચે હો. અને આમ જો ફ્લાવર આવે, જો ઝાડવે કેટલા ફૂલ છે તો જોતા છે હે? હા લઈ આવી દો. કેવા કલરના લાવું? યલો કલર કે પિંક કલર? કયો કલર? પિંક. હાલો ભાઈ આદુને પિંક કલર જોતો છે. આજુ ઘડીક છે ને સુઈ જાય ને એટલે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી જઈએ. અમે જ્યાં હતા ને ત્યાંથી 30 મિનિટનો રસ્તો બતાવે છે, તો ચાલો ભાઈ ફટાફટથી પહોંચીએ અને તમને પણ આપણે બતાવીએ. તો જો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા જ આવ્યા છીએ અને અંદર આપણે પ્રસ્થાન કરી લીધું છે. આમ જો ભાઈ મસ્ત નજારો આવે છે, ગ્રીન અને અત્યારે ઉનાળામાં એટલું ગ્રીન છે તો ચોમાસામાં તો કેટલું ગ્રીન થાય, હરિયાળી થાય આખી. અને જો રોડ રસ્તા જો એકદમ ચોખ્ખા. જો ભાઈ નર્મદા નદી આવી ગઈ છે. ક્યાં દેખાય છે? ઓ હમે સરદાર વલ્લભભાઈ પટેલ દેખાય છે. અને અતુલ આપણે અહીંયા આવ્યા બસમાં બેહીને નીકળ્યા હતા, તમને યાદ છે? બસ મને ગાડી ઊભી રાખી ત્યાં વરસાદ હતો આ ફોટા એ રહી આ ફોટા જો સામે દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલ ને આપણે જવાનું છે. આપણે હોટલમાંથી આવ્યા પછી અહીંયા ઊભા રહીને ફોટા પાડ્યા હતા પુલ ઉપર. ફોટા પાડ્યા હતા ભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ અને આપણું 4 વ્હીલ પાર્કિંગ આપણે કરી દીધું છે અને અહીંયાથી છે ને આપણે રિક્ષામાં બેસીને જવાનું હોય.
એટલે જો ભાઈ આપણી રિક્ષાઓ થઈ ગઈ છે, આગળ 2 રિક્ષા ચાલે છે આપણી જેમ, પાછળ હજી એકાદી રિક્ષા 3-4 રિક્ષા આપણે લઈ લીધી છે અને આપણે ફરવા માટે જો નીકળી ગયા છીએ અહીંયા. જો ભાઈ આપણી રિક્ષાઓ ચાલે. તો ભાઈ આપણે જો એકદમ નજીક પહોંચી ગયા છીએ અને કેટલા મોટા મોટા. હજુ તને બીક લાગે છે? આપણે એની અંદર બેસવાનું છે. હવે ફેસ ફરતું જાય. જો આ બાજુ દેખાવા માંડ્યા આપણે સરદાર વલ્લભભાઈ પટેલ. ફાઇનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે અંદર પહોંચી ગયા છીએ. તડકો ફૂલે ફૂલ છે, આપણે આંખું નહોતી ખુલતી એટલે જો આપણે બૃંદા પાસેથી ચશ્મા માંગીને પહેરી લીધા છે. ઇમરજન્સી માટે ડોક્ટર સાહેબ ને હારે રાખ્યા છે. હા તો હારે જ છે, પણ બાકી અહીંયા 40 ડિગ્રી તાપમાન છે અને આમ બધા નીતરે જ જાય છે, એટલો તડકો છે. એક લેડી ડોક્ટર છે અને એક જેન્ટ્સ ડોક્ટર છે, એટલે જેને જે કઈ પ્રોબ્લેમ થાય ડોક્ટરની સુવિધાઓ હારે રાખીને આવ્યા છીએ ભાઈ અમે. અને હાલો વૃંદા આપણે બે ફોટો પડાવી લઈએ મારું, કારણ કે હાલો 1 2 3 સ્ટાર્ટ. એન્ટ્રી લઈ લીધી છે, પણ અહીંયા સુવિધાઓ બહુ મસ્ત છે. આમ જો હીરો હાલી, કેમ કે અહીંયા છે ને ફુવારા ગોઠવ્યા છે, તાપ ન લાગે ને એની માટેથી બધા ફુવારા નીચે જ હાલે છે, એટલે છે ને તાપ ભાઈ ઓછો લાગે છે આપણને અહીંયા. કેમ કે આજે રજાનો દિવસ છે અને પબ્લિક ફૂલે ફૂલ છે અને તડકો પણ ફૂલ છે, ફૂલે ફૂલ એવો તડકો છે. હા આજે છેલ્લો દિવસ છે ફરવાનો. જો બધા આગળ આગળ ચાલતા જઈએ, આપણે બધા જ લીપમાં જઈએ છીએ. આમ જો ભાઈ 1 2 3 સ્ટાર્ટ. આમ જો પાછળ બધા અમુક ને છે ને બીક લાગે. આમ જો ભાઈ બધા ચડતા જાય છે વારા ફરતી અંદર લીપ આપણી ચાલે છે ધીમે ધીમે. ફાઇનલી આપણે છેક આગળ પહોંચી ગયા છીએ અને આમ જો ભાઈ કેટલા મોટા છે. રીનાબેન પહેલી વાર આવ્યા ને? ત્રીજી વાર ઉપર નહોતા ગયા. તો આજે છે ને છેક આપણે ઉપર જવાનું છે ભાઈ, ઠેઠ ઉપરની આપણે ટિકિટ મળી ગઈ છે. આ સ્ટેચ્યુની અંદરનો નજારો છે અને અહીંયા એટલી ઠંડક મળી છે ને અમને તમે એની વાત પૂછો માં. એટલું ઠંડુ છે, મને આમ 2 હાથ ઊંચા રાખીને ઊભું રહી જવાની જરૂર છે. એટલું ઠંડુ વાતાવરણ. કેવું ઠંડુ લાગ્યું? શાંતિ મળી ગઈ કા થોડી? સવારની અત્યારે શાંતિ મળી, થોડી ઠંડક મળી ગઈ ભાઈ અહીંયા. હા આ બધા જાય છે વ્યૂ ગેલેરી જોવા માટે. અને જો આપણે પણ લિફ્ટમાં બેસી ગયા છે. કેટલું ઊંચું જવાનું છે તો આપણે? ઓ બાપરે. હા હા એમાં બ્લેક પટ્ટી દેખાય જો ચેસ્ટ 165 મીટર. અને આ ઉપર આમ કાનમાં ધાક પડી ગઈ. હા કોને પડી ગઈ? મને પડી ગઈ. આપણે 45મા ફ્લોર ઉપર ભાઈ ઉપર આવી ગયા છીએ હવે. ઓ હાલો ભાઈ ઉતરો. 45મો ફ્લોર આપણો આવી ગયો છે. ચાલો આગળથી. ઓ આવી છે ને? ઓ કાનમાં જોલું થાય હીરો. કેવું લાગે છે? હીરો પૂતળાની અંદર છે એવું. આપણે કાનમાં કાક થાય છે. આ ઓલું જે સ્ટેચ્યુ છે ને એની ઉપર છે. આપણે સ્ટેચ્યુની ઉપર અંદરની ભાગમાં જે સ્ટ્રક્ચર છે ને એ તમને બતાવી દઈએ. જો આ કોઈનું સ્ટ્રક્ચર છે અંદરના ભાગનું. ઓ ભાઈ કેટલું ઓલું કરેલું છે આમ જો તો. અને હાલો આપણે ભાઈની જે ચેસ્ટનો ભાગ છે ને ત્યાં જઈએ. આ ઈ છે વ્યૂ ગેલેરી. આ ભાઈ અહીંયાથી આપણે બધો વ્યૂ જોવાનો છે. હા હા જો છેક આપણે અંદરની વ્યૂ ગેલેરી આવી ગયા છીએ. અને આમ જો કેટલું ઉપર છે 45મા ફ્લોર ઉપર. એટલે કઈ નાની નાની વાત કહી. કેટલા ઊંચા છે તને ખબર પડી? સામે જો સરદાર સરોવર ડેમ. હા સામે છે સરદાર સરોવર ડેમ. હમણાં ટૂંક સમયમાં તમને એ પણ અમે બતાવવામાં આવશે, કેમ કે આપણે ત્યાં જશું હમણાં. અત્યારે તો બંધ લાગે છે ને પાણી. આમ જો આ બધા ચડે ઈ જો બીવી. એમ જજો બાકી બીવે એમ જો. ગાઈસ આમ જો બધાને બીક લાગી. ઘણા ઊંચા છે. પડી જાય ને ગાડી બટ્ટા થઈ ગયા છે. આમ જો આ બાજુનો નજારો બતાવી ગયો ભાઈ. જો કેટલા ઉપર આપણે આવી ગયા છીએ. ઉપર પહોંચી ગયા છીએ અને આમ પગ જુઓ તમે. ઓ બાપરે કેવડો પગ છે. કેવી મજા આવી આંટીઓને લિફ્ટમાં? બહુ મજા આવી. લિફ્ટમાં ગમ્યું કે નહીં? લિફ્ટમાં બીક બહુ લાગી. અને એમને કઈ પગ કેવડો છે? પગ આમ જો માપી ન શકાય એવડો છે. માપી ન શકાય ભાઈ એવડો છે ભાઈ. આમ જો ભાઈ ઉપર આપણે કેટલા ઊંચા હતા ત્યારે કાનમાં આપણે ધાક પડી ગઈ. નીચેના ફ્લોર ઉપર જઈ તો ચાલો ભાઈ નખનો ખાલી તમે બતાવી દો. આમ જો નખ નજીકથી કેવડો નખ છે ખાલી. તો ચાલો ભાઈ 1-2 ફોટા શૂટ કરી લઈએ. ભાઈ નજીકથી આપણે જરીક નખ બતાવી દઈએ. આમ જો ભાઈ એકદમ ઉપર પહોંચી ગયા છીએ
અને આ બાજુનો નજારો જોવો ભાઈ, જોરદાર વ્યૂ છે. એક વખત તો ચોક્કસથી અહીંયા આવવા જેવું છે ભાઈ. જો મસ્ત નજારો છે ભાઈ અહીંયાનો. તો ગાઈસ જો મામી ફેન્ટા અને કેન્ડી બેવ સાથે ખાય છે. કેમ કે બહુ તડકો લાગ્યો ને, હવે ઠંડુ પીવું પડે ને થોડું ઘણું, નહીં તો એનર્જી લો થઈ જાય. આમ જો બધા બધે કેન્ડી ખાવા. અને હું પણ ખાઉં છું. બધાને મસ્ત. તો ચાલો બધા ચોકોબાર ખાવા. જો ત્યાંથી આપણે સફારી પાર્કમાં ગયા હતા, ત્યાં આપણે અંદર કોઈ નહોતું જવું એટલે ન ગયા, કેમ કે અમે તો ત્યાં જઈ આવ્યા છે. પણ ત્યાં બાકી છે જોરદાર બધા સિંહને રિયલમાં જોવા મળે. કાચ હોય ને કાચને અડીને બધા બેઠા હોય એવું બધું છે ત્યાં. હરણ ને બધું તમને રિયલમાં જોવા મળે એવું બધું છે. અમે તો ત્યાં જઈ આવ્યા હતા ને તડકો બહુ હતો ને, કીધું તડકો તાપ લાગશે એટલે આપણે ત્યાં જવું નથી. એટલે આપણે છે ને જ્યાં પગી ગયા છે યુનિટી ગ્લો ગાર્ડનમાં. અને જો ભાઈ અહીંનો નજારો મસ્ત છે. આમ જો બિહાઇન્ડ ધ સીન રેડી થાય છે. રીનાબેન છે ને ફોટો પાડવા રેડી થાય છે. આપણા સબસ્ક્રાઈબર એમ કે રીનાબેનને શોખ ઓછો, પણ શોખ ઓછો નથી, વધારે જ છે. જો રેડી થાય છે. કપડાનું હા ચપ્પલનો હા જેવું તેવું કપડું ન લે ને જેવા તેવા ચપ્પલ ન લે. આમ જો બસ મેન શોખ ઈ આપણો. ચપ્પલ કપડા તો ભાઈ ખબર જ છે. ફર્સ્ટ ગર્લ્સ વેર નામ જો ભાઈ બધા કપડા એ જ છે. સૌથી વધારે મને સંપલ આમ તેમ ન ગમે, બીજું બધું ગમે. હીરું કે મને ચપ્પલ આમ તેમ ન ગમે, બાકી બીજું બધું મને ગમે. તો ભાઈ જો આ રીતનું કંઈક મસ્ત ગાર્ડન છે. તો હાલો ફોટા પાડવી રીનાબેન. હાલો એટલે વાળ ખુલ્લા કરી સરખું થઈ ગયું. હા રેડી ભાઈ. હાલો ભાઈ અમે પણ એક બે છે ને મસ્ત અહીંયા ફોટા પાડી લઈ. જો ગાર્ડનમાં આ રીતનું મસ્ત ગાર્ડન છે. બધા ફૂલ છે ને બધું રીતના એનું પોતપોતાના ફૂલનું બધું લખેલું છે. એવી રીતના આખું આ ગાર્ડન છે. અમે તો જો ગાર્ડન ઘૂમીને વહી આવ્યા અને હવે પાછો રિક્ષાવાળાના ફોન આવવા માંડ્યો છે. હું હા ફોટા પડાવવાવાળા છે ભાઈ, આપણે ફોટા પડાવવા નથી. અને પાછો રિક્ષાવાળાનો ફોન આવી ગયો છે કે ચાલો. તમે કીધું ચાલો આપણે પાછા વયા જઈએ હવે ડેમ બાજુ. જો ભાઈ અહીંયા ડેમ જોવા માટે આપણે પહોંચી ગયા છીએ. અને જો નીચે 3 છે ને ત્યાંથી જ ખાલી પાણી આવે છે. આ બધું છે ને ચોમાસામાં ચાલુ થાય ત્યાં સુધી કે ચાલુ ન થાય પાણી, કેમ કે ઓછું છે ને એટલે. કેમ મમ્મી? લે મમ્મી તો વયા ગયા. મને એમ કે મમ્મી બાજુમાં બસ. હું એમ કહું છું કા મમ્મી? તો મમ્મી મેં અહીંથી ગાયબ થઈ ગયા. મેં પછી મેં તો તું આમ ઉતારી દીધું, હું અંકર વી આવી. ગાયબ ક્યાં થઈ જા તો કરાય હું? એ કે હું ગાયબ થઈ જાય તો કરે હું? આમ જો અસ્મિતા ભાભી એ કહે છે હું ગાયબ થઈ જાય તું કરે શું? ખબર વગર નામ ગાયબ થઈ ગયા હતા. કહીશ તો આપણે છે ને ઘણા બધા ઉપર છે ને ચડીને આ છે ડેમ જોવા માટે આપણે આવ્યા છીએ. અને જો થોડું ઘણું પાણી આવે છે, બાકી કાંઈ પાણી આવતું નથી. અને આપણે બધા થોડા ઘણા ઉપર ચડ્યા અને બાકી તો છે ને થોડા ઘણા ભાઈ નીચે રાય કે અમારે છે ને કે ઉપર કે ચડી નથી આવવું એટલે ન આવ્યા. અને આ બાજુ જો હવે બધા ફોટા પડાવે છે. થાકી ગયા લાગે ફોટા પડાવીને એવું લાગે છે. થાકી ગયા વૃંદા ફોટા પડે? હવે એનર્જી ડાઉન હો ચુકી હે સબકી. તો હાલો ભાઈ એકાદો ફોટો આપણે પાડી લેવી ડેમ હારે અને પછી આપણે અહીંયાથી લઈએ વિદાય. પાણી જ નથી, સાચી વાત છે. ફોટા પાડવા ચડાવી જો આમ પણ નીચે ધીમેથી ઉતરશો કે કાલ સવારમાં કામ કોણ કરશે? સાચી વાત ને? ઉપર વહુ કાંઈ નહીં કરે. વહુ બધી જોબ ઉપર વહી જાય. જો આવો જોબ ઉપર વહી જાય, હું વહી જાય, તમારે જ કરવાનું આવશે ને કરતા સાનું મને નીચે ઉતરી જાવ. હવે હાલો ફોટા પડી ગયા હોય ને તો હજી ઉભા રહ્યો વૃંદા ઘડીક વાર એમ કે હરખો ભલે ઉભા ઘડીક ને હા. ભાઈ આપણું આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા ફરાઈ ગયું છે. અને આજે છે ને આપણે આ ઓટો રિક્ષામાં બેસીને બહુ ઘૂમ્યા. બેને આપણને બહુ સરસ મજાના ઘુમાવ્યા. મજા આવી અમને તમારે યારે ઘૂમવાની. મજા આવી છે ને? વેલકમ. તો પાછા આવીને ત્યારે તમારો કોન્ટેક્ટ કરીને તમારી પાસે આવશું પાછા રિક્ષા બુક કરાવવા. હા ભાઈ બહુ મજા આવી ભાઈ આ રિક્ષામાં બેસીને. હવે બધા જો થાકી ગયા છે, હવે ઘરે જવાની તૈયારી કરે. હે અમાર વાયર નાખવાનો વાયર હા એની વાયર વાળી રિક્ષા હતી. આદુ આમ જો તું કઈ રિક્ષામાં હતી બાની? હાલો ભાઈ મજા આવી ગઈ અહીંયા. અને હવે રિવર રાફ્ટિંગ નું કે છે જાય તો જાય, નહીતર હવે ઘરે એવું બધું છે. હવે જોઈ જાય છે કે નહીં. આવજો બેન, હવે તમે સુરત આવો ને ત્યારે અમારે ઘરે છે ને અહીંયાથી ઘરે જવાનું હવે નક્કી કર્યું છે. આજનું માટે બધું પૂરું થઈ ગયું છે. આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા ને એનું સેલિબ્રેશન એ કર્યું. પ્લસ આપણે મંદિરે ગયા દર્શન કરવા માટે નીલકંઠ ધામ. અને એ પછી આપણે થોડા ઘૂમવા માટે પણ આવ્યા હતા. ને હવે જો નર્મદા નદીને આપણે બાય બાય કહી દઈએ. આજુ નદીને બાય બાય કહી દે. બાય કહી દો નદીને. ચાલો
અને હવે છે ને ઘર તરફ જઈ રહ્યા છીએ. વચ્ચે કંઈક એવું આવશે તો ચોક્કસથી તમને બતાવશું. બાકી હજી જમવા ને બધે ખોટી થશું. હજી અંજવાળું છે, ક્યાંક મસ્ત લોકેશન આવશે તો કદાચ આપણે ઊભા રહીશું, બરોબર ને? સારું એવું લોકેશન આવશે તો ઊભા રહીશું. અને આપણી 2 ગાડીઓ જો ચાલે છે, એક અને આ 2 અને આપણે ત્રીજી ગાડી. તો ચાલો હવે જઈએ ઘરે. અને આજે આ કોને ખબર હું બોલાવે છે? એ મંકી કેમ કરતો હતો? ચાલ બધાને કે મંકી કેમ કરતો હતો? કેમ કરતો હતો? નહીં બોલે. જો ભાઈ હવે સાંજનો સમય થઈ ગયો છે, બધા લંઘાઈ ગયા છે. આમ જો હાવ એટલે હાવ. બ્રિંદા ઊંઘ કરી લીધી ને યાર. બ્રિંદા એ મમ્મીએ ઝોલા ખાઈ લીધા 2-3, પપ્પાએ ને આ બધું હીરુએ જમીને પણ ઉઈ ગઈ હતી હીરુ હતા. અને આપણે આવ્યા છીએ જો ઢોસા ખાવા માટે. તો મૈસૂર ને પેપર મગાવી લીધા છે. તો ચાલો બધા જમવા. તો ઘરે પણ પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 11. અને ઘરે આવીને બધાને છે ને નાવાની જ એટલી ઉતાવળ થઈ ગઈ હતી, કેમ કે બધા ગરમીના છે ને નીતરી રહ્યા હતા અને ચીકણું ચીકણું શરૂ થઈ ગયું કે ગમતું નહોતું. તો બધાએ જો નાહી લીધું છે મસ્ત. અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરોએ કીધું છે કે 10K થઈ ગયા છે, તે માટે કોંગ્રેચ્યુલેશન્સ. તો તમને બધાને દિલથી થેન્ક યુ. આવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી જ અમે આગળ વધતા રહીશું. અને આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી અદા ત્યાં સુધી બાય.